નમસ્કાર દર્શક મિત્રો, હું સોનમ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠામાં વાતાવરણે મિજાજ બદલતા ધરતીપુત્રો બન્યા ચિંતિત. ઉનાળાના પ્રારંભે ચોમાસુ માહોલ સર્જાતા અને કમોસમી માવઠાથી વાવેતરને નુકસાન થવાની ભીતિ. ડીસા નગરપાલિકામાં દિવ્યાંગો માટે યોગ્ય વ્યવસ્થા કરવા આપની માંગ. આમ આદમી પાર્ટી દ્વારા પાલિકામાં અપાયું આવેદનપત્ર. સુઈગામ પોલીસે ફિલ્મી ડબ્બે પીછો કરી ઝડપી વિદેશી દારૂ ભરેલી કાર. દારૂ તેમજ કાર મળી ₹4.8 લાખનો મુદ્દામાલ કર્યો કબજે. પાલનપુરની જૈન શિશુ શાળામાં તિલક હોળી ખેલાઈ. પાણીનો બગાડ અટકાવવા અને જનજાગૃતિ લાવવા તિલક હોળી કરાઈ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આગળના ટેરવે. આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. ઉનાળાના પ્રારંભ ટાણે ઝાંચે બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણે મિજાજ બદલતા ચોમાસુ માહોલ છવાયો હતો. જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે વિવિધ જગ્યાઓ પર છૂટાછવાયા અમી ચાંટણા થતા ધરતીપુત્રો ચિંતાતુર થઈ ઉઠ્યા છે. બનાસકાંઠામાં આજે દિવસ ઉગતાની સાથે જ આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું. વાદળછાયા વાતાવરણને લઈને જિલ્લાભરમાં જાણે ચોમાસુ માહોલ જામ્યો હોય તેવો નજારો સર્જાયો હતો, જેમાં કાંકરેજ સહિતના વિવિધ વિસ્તારોમાં ધીમા પગલે છૂટોછવાયો વરસાદ થતા ખેડૂતોમાં ચિંતાની લહેર પ્રસરી જવા પામી હતી. હાલ વાવેતરમાં જીરું કાપણીઓ ચાલે છે. બટાકાની ખોદણી અને ઘઉં જેવા પાક તૈયારીમાં છે. તેવા સમયે કુદરતે વાતાવરણ બદલતા વાવેતરને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. સલેમપુરા ખાતે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સામાજિક જાગૃતિ તથા શૈક્ષણિક તથા સંગઠન મજબૂત બનાવી સમાજને સર્વાંગી વિકાસના ઉદ્દેશથી બનાસકાંઠા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ મેલાજી ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને સમાજ સંગઠિત થાય તેમ કુરિવાજો દૂર કરવા અને ખાસ કરીને સમાજમાં દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. અલ્પેશજી ઠાકોરના માર્ગદર્શન મુજબ સમાજના સર્વાંગી વિકાસ માટે ઠાકોર સમાજે સહભાગી થઈ સમાજના યુવાધનને યોગ્ય દિશા આપી સમાજનું ભવિષ્ય ઉજ્જવળ બનાવીને તેવા આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ ખજાનચી ચકાજી ઠાકોર, જિલ્લા મંત્રી દેવાભાઈ ઠાકોર, પાલનપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ પ્રવીણજી ઠાકોર તથા જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો, ગામ સમિતિ પ્રમુખો અને જેમાં આસપાસ અને ગામોમાંથી પણ સેના કાર્યકરો તેમજ સલેમપુરા ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુરના ઢુંડિયાવાડી વિસ્તારમાં ધર્મપ્રેમી લોકો દ્વારા 9 દિવસીય શ્રીરામ પારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો કથાનું રસપાન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. શહેરના ઢુંડિયાવાડી વિસ્તારમાં સરસ્વતી સ્કૂલ પાસે આ વિસ્તારમાં ધર્મપ્રેમી લોકો દ્વારા તારીખ 3/3/2017 થી 11/3/2017 સુધી 9 દિવસીય શ્રીરામ પારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વ્યાસપીઠ ઉપરથી કરજોડવાવાળા અશોકભાઈ રાજગોર કથાનું રસપાન કરાવી રહ્યા છે, જેનો ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં હાજર રહી રામપારાયણ કથાનું રસપાન કરી રહ્યા છે. આ કથામાં રોજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જીવન ચરિત્ર રજૂ કરવામાં આવે છે, જેમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ 9 દિવસીય રામપારાયણ કથાનું સમાપન આગામી 11 માર્ચના કરવામાં આવશે. એમ રાજગોર નામ છે. 3 તારીખથી 11 તારીખ સુધી રામચરિત્ર માનસ કથાનું આયોજન છે. આયોજન કરનાર નરેન્દ્રભાઈ વગદાવાળા છે, સંગીતકાર કનુભાઈ છે અને સર્વ પ્રેમી જનતાના ભાવથી 9 દિવસ રામપારાયણ કથાનું આયોજન કર્યું છે. બધાના સાથ સહકારથી એ બદલ ખૂબ ખૂબ બધાને ધન્યવાદ છે. ડીસા નગરપાલિકામાં લિફ્ટની સુવિધા ન હોય પાલિકામાં કામકાજ અર્થે આવતા દિવ્યાંગો અને અશક્ત વ્યક્તિઓને મુશ્કેલીઓ ભોગવવી પડતી હોય. આજે આમ આદમી પાર્ટી દ્વારા પાલિકામાં લિફ્ટ મામલે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ડીસા નગરપાલિકામાં લિફ્ટની સુવિધા ન હોય પાલિકાના કામ અર્થે આવતા દિવ્યાંગો અને અશક્ત વ્યક્તિઓને પાલિકાના માળ ચડવા માટે અગવડો ભોગવવી પડે છે, તેમજ બીજા વ્યક્તિઓની મદદ લેવાની ફરજ પડે છે. ત્યારે પાલિકામાં લિફ્ટની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી દિવ્યાંગ અને અશક્ત વ્યક્તિઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ સાથે આપના શહેર પ્રમુખ ખુશાલ કાકા, ઉપપ્રમુખ સુભાષભાઈ ઠક્કર, ભેમાભાઈ ચૌધરી, આર.કે. ચૌહાણ,
પ્રકાશભાઈ સોલંકી સહિતના આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બનાસકાંઠાની સોયગામ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ફિલ્મી ડબ્બે પીછો કરી એક વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ કાર ઝડપી ₹4.8 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. વાવ તરફથી એક સ્વિફ્ટ કાર વિદેશી દારૂ ભરીને સોયગામ આવતી હોવાની બાતમીના આધારે સોયગામ પોલીસ મથકના પીએસઆઈ JR શુક્લાએ પોલીસ ટીમ સાથે સોયગામ બાબત 3 રસ્તાઓ પર નાકાબંધી ગોઠવી હતી. જ્યાં બાતમીવાળી ગાડીને અટકાવવા જતા ગાડીના ચાલકે પોલીસ પકડથી બચવા ગાડી ભગાવી મૂકી હતી. જેને લઈને પોલીસે ગાડીનો ફિલ્મી ડબ્બે પીછો કરતા આગળ જતા ગાડીના ચાલક ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો. પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી ₹1.8 લાખની કિંમતનો 1080 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે ગાડી તેમજ દારૂ મળી કુલ ₹4.8 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. હોળી ધૂળેટી નજીક આવતાની સાથે જ પાલનપુર સહિત જિલ્લાભરમાં વિવિધ રંગ અને અવનવી વેરાયટીની પિચકારીઓનું વેચાણ શરૂ થઈ ગયું છે. જોકે આ વર્ષે રસિકોને રંગ કે પિચકારીમાં ભાવ વધારાનો સામનો કરવો નહીં પડે, કેમ કે આ વર્ષે કલર કે પિચકારીમાં કોઈ જ ભાવ વધારો નોંધાયો નથી, જે ખુશીના સમાચાર છે. પાલનપુરની બજારમાં હોળી ધૂળેટી પર્વને લઈને કલર પિચકારીના સ્ટોલ, લારી અને દુકાનો લાગી ગયા છે, જ્યાં વિવિધ રંગ અને અવનવી વેરાયટીની પિચકારીઓ તેમજ ઇકો ફ્રેન્ડલી કલરની લોકો ઉત્સાહભેર ખરીદી કરતા જોવા મળે છે. જેમાં વિવિધ આકાર અને પ્રકારની પિચકારીઓ 50 થી લઈને 500 ના ભાવે વેચાઈ રહી છે. જોકે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પણ કલર અને પિચકારીના ભાવ યથાસ્થિતિમાં હોવાનું વેપારી અશોકભાઈએ જણાવ્યું હતું. ઓકે. પાલનપુરના સર્વે શહેરીજનોને પહેલા તો હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. અમારી દુકાનમાં અત્યારે હોળીનો તહેવાર ખૂબ જ નજીકમાં હોય અવનવી પિચકારીઓની વેરાયટીઓ આવેલ છે, જેમાં બાળકો માટેની એંગ્રી બર્ડ, ડોરીમોન, પોકીમોન, બાર્બી, છોટા ભીમ, મોટું પતલું વાળી અલગ અલગ વેરાયટીમાં સ્કૂલ બેગ ટાઈપની ટેન્કોનું ચલણ આ વર્ષે વધારે છે. એ સિવાય અત્યારે આ વર્ષે બાળકોમાં હોળીમાં કલર પિચકારીની સાથે સાથે ફુગ્ગાનું ચલણ પણ છેલ્લા 2-4 વર્ષમાં ખૂબ વધ્યું છે. ફુગ્ગાઓમાં પણ આ વખતે એવી નવીન વેરાયટી આવી છે કે બાળકોને સીધું નળ નીચે લગાવે, ઝંઝટ વગરના ફુગ્ગા કહેવાય એને. નળ નીચે મૂકવાથી સીધા પાણી ભરાઈ જાય અને ફુગ્ગા બંધાઈ જાય. એ ફુગ્ગા બાળકો લઈને એકબીજા પર સારી રીતે રમીને મારી શકે. એટલે એ બાળકોના એવા ઝંઝટ વગરના ફુગ્ગાઓનું ચલણ પણ આ વખતે માર્કેટમાં ખૂબ છે. અને એ સિવાય અવનવી વેરાયટીઓમાં પંપ છે, ટેન્ક છે, બંદૂકો છે, ચાઇનાની આઇટમો કે જે ખૂબ સારા પ્રમાણમાં બાળકો અને એમના વાલીઓ બાળકો માટે ખરીદી કરી રહ્યા છે. અને હવે ઇકો ફ્રેન્ડલી હોળી એટલે કે કલર વગરની હોળીનું ચલણ વધ્યું છે. એટલે અત્યારે અવનવા કલરોમાં ગુલાલનું ચલણ ખૂબ વધારે થયું છે. એટલે અમારી દુકાને પણ સારા એવા પ્રમાણમાં હર્બલ ગુલાલ કે જેનાથી તમારે ચામડીનો કોઈ પ્રકારનો રોગ ન થાય અને તમને કોઈ બીજી સાઈડ ઇફેક્ટ ન થાય એવા પ્રકારના ગુલાલ અમારી દુકાને સારા એવા પ્રમાણમાં મળી રહ્યા છે અને લોકો એની સારી રીતે ખરીદી કરી રહ્યા છે. બનાસકાંઠાના ડીસા શહેરમાં આખોલ 4 રસ્તા ઉપર આવેલ સોનાલિકા ટ્રેક્ટર શોરૂમ ખાતે ખાસ ખેડૂતો માટે ફ્રી સર્વિસ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ મફતમાં ટ્રેક્ટર સર્વિસનો લાભ લીધો હતો. ડીસામાં આખોલ 4 રસ્તા ઉપર સોનાલિકા ટ્રેક્ટરનો શોરૂમ ધરાવતા ડીલર નાગજીભાઈ માળી દ્વારા ખેડૂતો માટે ખાસ અને મફતમાં ટ્રેક્ટર સર્વિસનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતોના ટ્રેક્ટરને વિનામૂલ્યે સર્વિસ કરી આપવામાં આવી હતી, જેનો ખેડૂતોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. અને ફ્રી ટ્રેક્ટર સર્વિસની સેવા બદલ ડીલર નાગજીભાઈ માળીનો આભાર માન્યો હતો. હું સોનાલિકાનો ડીલર છું, બરાબર. ડીસામાં ડીલરશીપ હું ધરાવું છું અને આજે મેં સર્વિસ કેમ્પ રાખેલો છે, બરાબર. કે મને કસ્ટમરની પ્રત્યે સારું રહે અને કસ્ટમર તે રીતે ખુશી છે આવી મંદિરે મેં સર્વિસ કેમ્પ રાખ્યો છે. પણ મને નહોતું લાગતું કે સર્વિસ કેમ્પમાં આવું થશે, બરાબર. પણ બહુ સારું મને અનુકૂળ લાગ્યું કે કસ્ટમર બહુ આવ્યા છે અને ટ્રેક્ટર પણ મારા સારા આવ્યા છે, બરાબર. અને સર્વિસમાં મેં ઓઇલના પૈસા મારે લેવામાં આવશે છે, બરાબર. અને બાકી મને કંપની તરફથી અને મારા તરફથી મેં એક ગિફ્ટ કસ્ટમર માટે રાખી છે, એ હું આપું છું, બરાબર. એ પ્રત્યે મને ધન્યવાદ. જય માતાજી. ગામ રામસણના વતની છું. મારી પાસે પહેલાં સ્વરાજ ટ્રેક્ટર હતું, હાલ સોનાલિકા મેં લીધું છે. આ નોરતામાં સોનાલિકા કરતી સ્વરાજ કરતી સોનાલિકા ટ્રેક્ટર સારું છે. ફોર્મમાં બધી વાતી, એવરેજમાં બીજી બધી વાતી હાલ રેડી છે. એમાં કોઈ તકલીફ નથી. એમાં શું જૂનામાં ભાગદૂર થતી હતી, એમાં કોઈ ભાગદૂર નથી. હાલ વ્યવસ્થિત ટ્રેક્ટર છે. પાછળથી તો શું થાય એનું પરિણામ તો પાછળ જ આવશે.
હાલ ટ્રેક્ટર કમ્પ્લીટ થઈ રહ્યું તમે આજે આ ટ્રેક્ટર લઈને શું શું કરવા આવ્યા તમે? એમાં ખાલી ઓઇલ બદલાવાનું છે, બાકી કશું સર્વિસમાં જ ખાલી લઈને આવ્યા છે. આ સર્વિસ કેવી રીતની કરે, ફ્રી શું છે? એમાં તો જેનો જે ભાવ હોય જે ઓઇલના પૈસા હાલવાના છે, બાકી તો કોઈ હાલવાના છે જ નહીં આપણે. ઓકે, શું નામ તમારું? મારું નામ જતાભાઈ તેજાજી, ગામ રામસાણ પટેલ. ઓકે. હોળી ધૂળેટી પર્વ પાણીનો બગાડ અટકાવવા કેટલીક સામાજિક સંસ્થાઓ અને સંગઠનો દ્વારા તિલક હોળી યોજવામાં આવે છે. ત્યારે હોળી પર્વે પાણીનો બગાડ અટકે તે માટે જનજાગૃતિ આવે તે હેતુથી આજે પાલનપુરમાં વિદ્યા મંદિર ટ્રસ્ટ સંચાલિત શ્રી જૈન શિશુ શાળા તેમજ શ્રી સી.કે. મહેતા સ્કૂલમાં અબીલ ગુલાલથી તિલક હોળીની ઉજવણી કરવામાં આવી હતી. આસુરી શક્તિ સામે દેવી શક્તિના વિજય પ્રતીક સમા અને રંગોત્સવના મહાપર્વ હોળી ધૂળેટીને ગુજરાત સહિત દેશભરમાં ધામધૂમપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેની પાછળ અમૂલ્ય લાખો લીટર પાણીનો બગાડ થાય છે. ત્યારે હોળી પર્વે લોકો પાણીનો બગાડ અટકાવી તિલક હોળી ખેલે તે માટે આજે પાલનપુરની શિશુ શાળા અને સી.કે. મહેતા સ્કૂલમાં અબીલ ગુલાલથી તિલક હોળી ખેલવામાં આવી હતી અને હોળી અંગે બાળકોને સમજણ આપવામાં આવી હતી. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.